નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી એકમ નંબર 7 ભાઈ માણસ છે એનું આજે આપણે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપને વિનંતી છે કે શરૂઆતથી માંડીને અંત સુધી આપ આ વિડીયોમાં બન્યા રહેજો। સૌપ્રથમ જોઈએ કે ભાઈ માણસ છે એના લેખક છે જયંત પાઠક। તો વિદ્યાર્થી મિત્રો, સુંદર મજાની જે કવિતા આપેલી છે અહીં આપને, એ આપણે બરાબર આપણે અભ્યાસ કરી લેવાનો છે। ત્યારબાદ આજે જે આપણે મુખ્ય વાત કરવાના છે એ સ્વાધ્યાય સોલ્યુશન એ તરફ આપણે આગળ વધીએ। સૌપ્રથમ જો કે એક કરીને વાતચીત છે, એમાં વિદ્યાર્થી મિત્રો આપને કુલ પ્રશ્નો આપેલા છે, 5 પ્રશ્નો આપેલા છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે એક બાદ એકનું આપણે સોલ્યુશન કરીએ। પ્રશ્ન પહેલો, તમે ક્યારે ક્યારે રડી પડો છો? તો વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારે રડી પડો છો એના વિશે આપણે લખવાનું છે। મેં અહીં જવાબ કરીને લખ્યું, મને જ્યારે વગર કારણે મારવામાં કે બોલવામાં આવે, કોઈ દુઃખદ ઘટના ઘટી હોય, મારે કોઈ ગમતી વસ્તુ લેવી હોય અને ન લેવડાવે, વાંક બીજાનો હોય અને સહન મારે કરવાનું થાય, પપ્પા કે મમ્મી પોતાની સાથે ન લઈ જાય વગેરે કારણે રડી પડું છું। બીજો પ્રશ્ન છે, તમે એકલા એકલા ક્યારે ક્યારે હસ્યા છો? તો વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારે ક્યારે હસ્યા છો એના વિશે આપણે લખવાનું છે। જવાબ કરીને મેં લખ્યું કે મોબાઈલ જોતી વખતે કોઈ રમૂજવાળો પ્રસંગ યાદ આવી જાય, કોઈ વસ્તુ ગોતતો હોવ અને તે વસ્તુ મારી પાસે જ હોય, કોઈ બાળક કે વ્યક્તિની રમૂજી ઘટના જોઈને એકલો હસ્યો છું। ત્રીજો પ્રશ્ન, તમે ક્યારેય ઢીલા પડી ગયા છો? ક્યારે? જવાબ, હા, જ્યારે મહેનત કર્યા પછી પરિણામ સારું ન આવે, આખા વર્ગની સામે શિક્ષકનો ઠપકો સાંભળવો પડે, વાયદા પ્રમાણે મારે જોઈતી વસ્તુ ન મળે, ત્યારે આમ અનેક વખતે હું ઢીલો પડી ગયો હતો। ચોથો પ્રશ્ન, તમે ચંદ્ર વિશે શું શું જાણો છો? જવાબ, ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે। ચંદ્ર સ્વયં પ્રકાશિત ઉપગ્રહ નથી, પરંતુ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે। તેની અલગ અલગ કળાઓ છે, તે પૃથ્વીની આસપાસ ફરે છે, ત્યાં કોઈ વાતાવરણ નથી, પૃથ્વી પરથી જોતા ડોશી અને બકરી જેવા ચિત્રો દેખાય છે। પાંચમો પ્રશ્ન, આ કવિતાની કઈ પંક્તિ તમને વધુ ગમી? કેમ? જવાબ, આ કવિતાની તમામ પંક્તિ મને ગમી, તેમ છતાં મને છેલ્લી પંક્તિ વધારે ગમી, કારણ કે પાળિયા થવાની વાત છે, માણસની કુરબાનીની વાત કરવામાં આવી છે, તે કુરબાની પછી માણસ પૂજાતો હોય છે, આવા માણસોની ખરા ટાણે જરૂર પડતી હોય છે, એની આપણને ખોટ જણાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ શબ્દ બનાવો। તો વિદ્યાર્થી મિત્રો, આપના જે પાઠ્યપુસ્તકમાં આપને જગ્યા આપેલી છે ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ જો તમને નીચે આપેલ છે, ઉદાહરણ તરીકે ચપ, તો એનો આપણે એક શબ્દ બનાવવાનો છે। ચપ તો કે ચપ ચપ। ત્યારબાદ એનું એક વાક્ય બનાવવાનું છે, બિલાડી ઘી ચપ ચપ ચાટી જાય છે। એવી રીતના લપ છે, તો જો લપ લપ બાળક લપ લપ આઈસ્ક્રીમ ખાય છે। ત્યારબાદ લબ છે, તો લબલબ તો કે કૂતરો જીભ લબલબ કરે છે। ધક તો કે ધક ધક દિલ ધક ધક ધડકે છે। ટપ તો કે ટપ ટપ વરસાદ ટપ ટપ પડે છે। ઢબ તો કે ઢબ ઢબ લગ્નમાં ઢોલ ઢબ ઢબ વાગે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં જ્યાં ખાલા છે ત્યાં આપણે આપણી રીતના લખી નાખવાના, જે બંધબેસતો શબ્દ હોય। સામે જો ડબ તો કે ડબ ડબ ગાય ધરાઈને ડબ ડબ થઈ ગઈ હતી। ધબ તો કે ધબ ધબ દોડવાનો અવાજ ધબ ધબ આવે છે। ભડ તો કે ભડ ભડ આગ ભડભડ ભડકે છે। છમ તો કે છમ છમ પાયલ છમછમ વાગે છે। ડમ તો કે ડમ ડમ ડમરું ડમડમ વાગે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે પાઠ્યપુસ્તકમાં જે જગ્યા પણ આપેલી છે ત્યાં વિદ્યાર્થી મિત્રો થોડા નાના અક્ષર કરી ને આપણે લખી નાખવાનું છે, એટલે સમાઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો, હજી પણ આપને વિનંતી છે કે તમે મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિદ્યાર્થી મિત્રો જરૂર સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે વિદ્યાર્થી મિત્રો આ ચેનલ ઉપર હું ધોરણ 4 થી માંડીને ધોરણ 12 સુધીના ભાષાના વિડીયો, ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય, એ વિડીયો બનાવું છું। તો મહેરબાની કરીને જરૂર વિદ્યાર્થી મિત્રો મને સબસ્ક્રાઈબ કરી લેજો। ત્યારબાદ મુખ્ય પ્રશ્ન ત્રીજો વિદ્યાર્થી મિત્રો આપેલો છે કે આપેલા શબ્દનો સાચો અર્થ કોષમાંથી ધારો અને એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમને એક શબ્દ આપેલો છે મક્કમ। મક્કમ એટલે શું થાય? તો કે દ્રઢ, મનોબળ કે ચીવટ। ત્યારબાદ આપણે એક અક્ષર ધારવાનો છે કે આનો શબ્દ આનો અર્થ થાય, ને ત્યારબાદ એનું એક વાક્ય આપણે બનાવવાનું છે। તો જો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમને અહીં આપેલું છે, બરાબર છે, જો શું આપેલું છે
કે મક્કમ. મક્કમનો મતલબ થાય છે કે દ્રઢ. જો આપણે એની નીચે લીટો કરી નાખીએ દ્રઢ, બરાબર, તો એનું આપણે એક વાક્ય બનાવી દઈએ કે ભાઈ દ્રઢ મનોબળવાળા. જો અહીં થોડું વ્યવસ્થિત હું આપને કરું છું. દ્રઢ આપણે એમાં લીટો કરી દેવાનો છે. મક્કમ એટલે દ્રઢ. દ્રઢ મનોબળવાળા માનવીને હિમાલય પણ નડતો નથી. એક વાક્ય પણ બનાવી દેવાનું છે. ત્યારબાદ છે પ્રતાપ. પ્રતાપનો મતલબ થાય છે કે પ્રભાવ. તો એનું એક વાક્ય બનાવીએ કે સૂર્યના પ્રભાવની સામે કોઈ ટકી શકતું નથી. ત્યારબાદ ચંદર છે. ચંદરનો મતલબ થાય છે કે ચંદ્ર, બરાબર, તો એમાં એની નીચે લીટો કરી દેવાનું છે. ત્યારબાદ આજે ચંદ્ર 16 કળાએ ખીલ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું કીધું તો આપણે જોવું, સમજો બરાબર. આપેલા શબ્દનો સાચો અર્થ કોષમાંથી ધારો. એક તો આપણે મક્કમ, પ્રતાપ ને ચંદ્ર જે આપેલા છે અર્થ, એના આપણે કૌંસમાંથી ધારવાને છે. ત્યારબાદ એનું એક વાક્ય બનાવી દેવાનું છે. તો આપણે બનાવી દીધું છે વિદ્યાર્થી મિત્રો અહીં. ત્યારબાદ જો ચોથું આવશે, આપેલી કાવ્ય પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શું છે આમાં કે આપણે જે નજીકનો અર્થ આવે છે એ આપણે બરાબર આમાં લખવાનું છે. જો બરાબર છે કે ટાણે ખોટિયું પડે, તો એનો મતલબ થાય છે કે જ્યારે જરૂર હતી ત્યારે તમે નહોતા. બરાબર છે, એટલે કે ટાણે ખોટિયું પડી એટલે જ્યારે જરૂર હતી ત્યારે તમે નહોતા. એટલે કોઈ આપણે પ્રસંગ સારો હોય તો આપણે કહી શકાય કે ટાણે ખોટ પડી તમારી. બરાબર. ચંદર પર ચાલે ચપચપ. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવે છે પણ બ, કે ચંદ્ર પર ઝટપટ ચાલે ચાલે. ત્યારબાદ ત્રીજું જો વિદ્યાર્થી મિત્રો કે સૂર્યવંશનો પ્રતાપ. તો એના માટે વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવે છે કે સૂર્ય જેવા તાપવાળો મહાન. બરાબર, સૂર્યવંશીનો પ્રતાપ, તો કે સૂર્ય જેવા તાપવાળો મહાન. એ આપણે રાઈટ કરી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો એમાં, એટલે કે એનો સાચો જવાબ છે. ત્યારબાદ છે કે કાવ્યને આધારે નીચેના વાક્યો સાચા હોય તે ભય માણસ અને ખોટું હોય તો નહીં માણસ લખવાનું છે. બરાબર. આપણે તો જે વિદ્યાર્થી મિત્રો છે કે વારંવાર કરે ગુસ્સો, ભય માણસ છે એટલે કે એ ગુસ્સો કરે છે આપણે કાવ્યને આધારે, તો સાચું વાક્ય આપણે કહેવાય. એટલે ભય માણસ લખવાનું છે. બીજામાં પણ ભય માણસ, ત્રીજામાં નહીં માણસ, ચોથામાં નહીં માણસ, પાંચમામાં ભય માણસ, છઠ્ઠામાં નહીં માણસ. તો વિદ્યાર્થી મિત્રો આ પણ પાઠ્યપુસ્તકમાં આપને જગ્યા આપેલી છે, તે બરાબર વિડીયોને સ્ટોપ કરી એ લખી નાખવાનું છે. લખવા માટે વિદ્યાર્થી મિત્રો જે આપણે ડિસ્પ્લે ઉપર જે સ્ક્રીન ચાલે છે એમાં એક વખત ટચ કરશો એટલે વિડીયો ત્યાં રોકાઈ જશે, ત્યારબાદ આપણે લખી શકશું. છઠ્ઠો પ્રશ્ન છે, આપેલા પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન પહેલો, આ કાવ્યમાં કવિએ માણસની શી શી વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે? જવાબ, માણસમાં શક્તિ અને મર્યાદા છે. રમતા રમતા લડી પડે અને હસતા હસતા રડી પડે છે. તે તન અને મનથી મજબૂત છે, તેમ છતાં નિષ્ફળ જાય છે. ચંદ્ર પર ચપચપ ચાલનારો માણસ બે ડગલા ભરીને વચ્ચે ઊભો પણ રહી જાય છે. પ્રભાવશાળી હોવા છતાં તે જ વિનાનો બની જાય છે. પ્રશ્ન બીજો છે, માણસને પહાડથી પણ કઠણ શા માટે કહ્યો છે? જવાબ, પહાડ જેમ દ્રઢ, મક્કમ અને મજબૂત છે તેમ માણસ પણ તન અને મનથી મજબૂત અને કઠણ છે. ચોથો પ્રશ્ન, પૂજાવા જટ થવા પાડ્યા માણસ છે કાવ્ય પંક્તિનો અર્થ સમજાવો. જવાબ, ગામે ગામ પૂજાતા પાડ્યા એ વીર માણસના છે. બીજાના માટે પોતાનું લીલું માથું આપનાર ખાંભી રૂપે પૂજાતા પાડ્યા એ બહાદુર માણસોની વીરતા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સાતમો પ્રશ્ન છે પાઠ્યપુસ્તકમાં, આપેલી કાવ્ય પંક્તિનો ભાવ લખો. તો વિદ્યાર્થી મિત્રો એક તમને અહીં કાવ્ય પંક્તિ આપેલી છે કે સૂર્યવંશીનો પ્રતાપ એનો માણસ છે, ભર બપોરે ઢળી પડે ભઈ માણસ છે. તો વિદ્યાર્થી મિત્રો આ પંક્તિનો શું ભાવાર્થ થાય? એની બાજુમાં જો વિદ્યાર્થી મિત્રો જગ્યા આપેલી છે ત્યાં આપણે લખી નાખવાનું છે કે સૂર્યવંશમાં જન્મેલો હોવાથી તે પ્રભાવશાળી છે, તે સામર્થ્યવાન છે, છતાં ખરા બપોરે ઢળી પડે તેવો માણસ છે. આઠમો પ્રશ્ન, ઉદાહરણ મુજબ કાવ્ય પંક્તિ બનાવો. જૂથ કાર્ય કરવાનું છે. ઉદાહરણ તમને આપેલું છે કે રમતા રમતા લડી પડે ભઈ માણસ છે, હસતા હસતા રડી પડે ભઈ માણસ છે, દોડતા દોડતા દડી પડે ભઈ માણસ છે, પડતા પડતા ઢળી પડે ભઈ માણસ છે, લડતા લડતા હસી પડે ભઈ માણસ છે, ખાતા ખાતા મજા પડે ભઈ માણસ છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 8માં પણ તમને જગ્યા આપેલી છે, ત્યાં પણ આ રીતના આપણે વિડીયોને સ્ટોપ કરીને લખી નાખવાનું છે. ત્યારબાદ 9મો પ્રશ્ન કે ઉદાહરણ મુજબ વાક્યોને સમજાવો. ઉદાહરણ તમને આપેલું છે કે વરસાદ પછી ધરતી પર લીલું ઘાસ ઉગ્યું હતું,
તો એનો આપણે છે એ સમજાવવાનું છે કે વર્ષો પછી તો ધરતીએ જાણે લીલી ઓઢણી ઓઢી. એવી રીતના છે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય 5 આપેલા છે. પેલું છે દિયાએ સરસ વક્તવ્ય આપ્યું. તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકમાં સામે જગ્યા છે ત્યાં આપણે લખી નાખવાનું છે દિયાની વાણી જાણે મધુર સુરોની સરવાણી. બીજું છે વીર ભામાશા મહાન દાનવીર હતા. તો કે વીર ભામાશાની દાતારી જાણે દાનનો મહાસાગર. ત્રીજું છે કે લતા મંગેશકર સારા ગાયિકા હતા. લતાજીનો અવાજ જાણે કોયલનો કંઠ. ચોથું છે સૂર્ય ઉગ્યો એટલે સૃષ્ટિ જાગી ઉઠી. સૂર્યના સોનેરી કિરણોથી જાણે આખી સૃષ્ટિ આંખ ખોલી. નદીમાં પાણી વહેતું હતું. નદી જાણે ધીમા રાગે ગીત ગાતી વહેતી હતી. તો વિદ્યાર્થી મિત્રો એની સામે આપણે લખી નાખવાનું છે. ત્યારબાદ 10મો પ્રશ્ન છે કે કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ગીત કે કાવ્યની રચના કરો. તો વિદ્યાર્થી મિત્રો 10મો છેલ્લો પ્રશ્ન છે એમાં આપણે કૌંસમાં જે બ્લુ અક્ષરથી મેં લખેલા છે એ તમને આપેલા છે. હસતા હસતા, લડતા લડતા, કૂદતા કૂદતા, નાચતા નાચતા, ખાતા ખાતા, ભાગતા ભાગતા. તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે કાવ્ય કે ગીતની રચના કરવાની છે. મેં અહીં કવિતાની રચના કરી તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે અસાઇનમેન્ટ અથવા બુક્સમાં લખી શકીએ કે કાવ્યની રચના હસતા હસતા જીવન જીવો, લડતા લડતા આગળ વધો, કૂદતા કૂદતા આનંદ કરો, નાચતા નાચતા ખુશ રહો, ખાતા ખાતા શક્તિ મેળવો, ભાગતા ભાગતા સ્વસ્થ રહો, હસતા હસતા ગાવો ગીત, જીવનમાં લાવો નવી રીત. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આજનો વિડીયો. આ વિડીયો આપને કેવો લાગ્યો? જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, સુંદર મજાનું કમેન્ટ કરી દો. અને આ વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર, થેન્ક યુ.